હવે પછીનું જે ગીત ગાવા જઈ રહી છું તે બહુપદીનું ગીત છે, જેમાં ચલ અચલ બહુપદીઓને લગતા પદને લગતું આખું ગીત છે, જેમાં એકપદી, દ્વિપદી, ત્રિપદી તમામનો સમાવેશ થાય છે। અંક નથી પણ એના મૂલ્ય ઘણા છે, અંક નથી પણ એના મૂલ્ય ઘણા છે, સૌથી અજાણ્યા પણ ચલ કહેવાય છે, સૌથી અજાણ્યા પણ ચલ કહેવાય છે। ચલને હંમેશા A to Z થી બોલાય છે, ચલને હંમેશા A to Z થી બોલાય છે, A to Z અક્ષર કોઈ અંક મનાય છે, A to Z અક્ષર કોઈ અંક મનાય છે। હવે વાત કરીએ અચલની, તો અંકો એવા કે જે નક્કી હોય છે, અંકો એવા કે જે નક્કી હોય છે, આવા અંકોને અચલ કહેવાય છે, આવા અંકોને અચલ કહેવાય છે। જ્યારે ચલની સાથે અંકો જોડાય છે, જ્યારે ચલની સાથે અંકો જોડાય છે, ચલ સાથે અંક મળીને પદ કહેવાય છે, ચલ સાથે અચલ મળી પદ કહેવાય છે। એકપદીમાં, દ્વિપદીમાં, એકપદીમાં એક પદ હોય છે, એકપદીમાં એક પદ હોય છે, દ્વિપદીમાં આવા બે પદો હોય છે, દ્વિપદીમાં આવા બે પદો હોય છે, ત્રિપદીમાં આવા ત્રણ પદો હોય છે, ત્રિપદીમાં આવા ત્રણ પદ હોય છે, બહુપદીમાં ઘણા પદો હોય છે, બહુપદીમાં બહુપદો હોય છે, અંક નથી પણ એના મૂલ્ય ઘણા છે, અંક નથી પણ એના મૂલ્ય ઘણા છે, સૌથી અજાણ્યા પણ ચલ કહેવાય છે, સૌથી અજાણ્યા પણ ચલ કહેવાય છે। અસ્તુ, આ ચલ અચલનું ગીત છે કે જેમાં જેને જાણી શકો, સમજી શકો, ધાર્યા વગરના હોય તે અચલ છે, અને જેને ધારવામાં આવે છે કોઈ એક સંખ્યા, જે સંખ્યા આપણને આપેલી નથી તેને આપણે અચલ કહી શકીએ છીએ, ચલ કહી શકીએ છીએ। સારું, થેન્ક યુ।